અંદર પણ જોયા હશે અને તમે ખુદ પણ કર્યું હશે, પણ શાંતિનું દાન તો આજે પહેલી વાર સાંભળ્યું હશે, રાઈટ? ક્યારે સાંભળ્યું કોઈએ શાંતિનું દાન કર્યું નથી? આપણા જીવનમાં આપણે શું જોઈએ? કોઈને પૂછે કોઈ શું જોઈએ છે તો શાંતિ જોઈએ હોય, રાઈટ? ભણીશું, આપણે અભ્યાસ કરીશું અને પછી કહીશું હવે ડોક્ટર બની જઈએ ને પછી શાંતિ જોઈએ. અશાંત થતા જશો એમ વધારે અશાંત થતા જશો તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ પણ તમને આવડતો હશે તો અને તમારી સ્મૃતિમાં એ આન્સર આવી જશે અને તમે સારી રીતે એ આન્સરને પણ રાઈટ કરી શકશો. જ્યાં મળે છે ત્યાં આપણે આત્મા બિરાજમાન છે. આ જે બોલે છે, સાંભળે છે, જુએ છે, અભ્યાસ કરે છે, બધું કોણ કરે છે? આત્મા કરે છે. પિનિયલ ગ્રંથિ તમે જોઈ હોય તો એના ઉપર એક ટોપ છે, બિંદી છે અને એટલી સૂક્ષ્મ હોય છે જ્યાં એના ઉપર આત્માનું શું છે? નિવાસ. આત્મા નીકળી જાય પછી આ શરીર કંઈ જ કામનું રહેતું નથી, રાઈટ? તો આપણે કોણ છીએ? તો અને તમને યાદ રહેશે અને પરીક્ષામાં સારા એવા પર્સન્ટેજ આપ પ્રાપ્ત પણ કરી શકશો. ગેરંટી છે. તમે 21 દિવસ ટ્રાય કરો અને પછી અમને કોલ કરો કે બેન મારી યાદ શક્તિમાં વધારો થયો છે, મારી સ્મૃતિ હવે દિવસે ને દિવસે સારી થતી જાય છે. તો શાંતિની શક્તિ છે. શાંતિ શું છે? શક્તિ છે અને એ શક્તિથી અનેક શક્તિઓ આપણા જીવનની અંદર આવે છે. કોઈ પણ કાર્ય થયું હોય, કોઈ ઇમરજન્સી, અને આપણું નહીં તો 10 મિનિટ આપણે આપણા જીવનની અંદર 24 કલાક આપણને મળ્યા છે તો 10 મિનિટ આપણે વિશ્વની અંદર, આપણા ઘર પરિવારમાં, આપણા સંબંધીઓમાં કયા કિરણો ફેલાવીએ? શાંતિના. તો આપણા જીવનમાં પણ શાંતિ આવશે અને આસપાસ પણ શાંતિ ચોક્કસ ફેલાશે. જેમ અત્યારે સવારે જ હમણાં હાલ આપણે કર્યું, ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે તમને કોઈ પણ વિચાર આવે એની ખૂબ જરૂર છે. એટલે દરેકે શાંતિનું શું કરવાનું છે? દાન કરવાનું. તમે કરશો બધા શાંતિનું દાન આખા દિવસમાં 10 મિનિટમાં? હાથ ઊંચો કરો જે દાન કરશે શાંતિનું 10 મિનિટમાં. અરે વાહ, તાલી બજાવો ભાઈ બધા માટે. બહુ સરસ. આના ઉપર ખબર પડે કે દરેકને શાંતિ તો જોઈએ જ છે, નહીં તો બહાર નીકળી જશે. એટલે બધા આ રીતે હાથ પર બેસી શકો તો મજા આવશે. અને શરીરમાંથી ધીરે ધીરે હટાવતા જઈશું. પગ સુધી મન ધીરે લઈ જઈશું. ધીરે ધીરે અંગૂઠાથી ઉપર આવતા હાથ તરફ આવીશું. ધીરે ધીરે મસ્તક તરફ જઈશું અને પોતાના આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈ જઈશું. આત્મા શાંત સ્વરૂપ છે. શાંતિ મારો અસલી ધર્મ છે, અસલી સ્વભાવ છે. હું ખુદ શાંત સ્વરૂપ છું. મારું મન અને બુદ્ધિ શાંત થઈ ગયું છે. મારી આસપાસ શાંતિ ફેલાઈ રહી છે. સમગ્ર મનને ભટકતું હોય ત્યાંથી અહીંયા એકત્રિત કરીશું. મનને પ્રકૃતિની વચ્ચે કેન્દ્રિત કરીશું. બધી જ વાતોને ભૂલતા જઈશું અને પોતાના આત્મિક સ્વરૂપમાં પ્રકૃતિની વચ્ચે ચમકતો સિતારો રૂપે ધ્યાન કેન્દ્રિત કરીશું. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. અને આંખો ખોલી શકો છો. શાંત બની રહ્યા છે. આ શરીરમાં 5 કફ પિત્ત વાયુ સંતુલિત થઈ રહ્યું છે. શાંત બની રહ્યું છે. અને શરીર પણ સ્વસ્થ બની રહ્યું છે. જેથી મારું મન ખુશીની મોટીનો મોજ આત્મા પર ફેલાવી રહ્યા છે. અને ધીરે ધીરે મોજ આત્મામાંથી શાંતિના વાયુ વિશ્વ શરીરમાં ફેલાઈ રહ્યા છે. શાંત બની રહ્યા છે. ધીરે ધીરે શાંતિના કિરણો મારી આસપાસ સગા સંબંધીઓમાં ઘર પરિવારમાં ફેલાઈ રહ્યા છે. ઘરનું